હાય ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. ફરીથી આપણે આપણા ચેપ્ટર આલ્ડીહાઇડ કીટોન એન્ડ કાર્બોક્સિલિક એસિડના અંતિમ ચરણમાં પ્રવેશ કરી રહ્યા છીએ. ઇટ ઇઝ અબાઉટ ટુ કમ્પ્લીટ ધ ચેપ્ટર. ટુડે વી આર ગોઈંગ ટુ ડિસ્કસ ધ સ્ટ્રેન્થ ઓફ કાર્બોક્સિલિક એસિડ બાય એટેચિંગ ડિફરન્ટ સબસ્ટિટ્યુઅન્ટ. કાર્બોક્સિલિક એસિડની પ્રબળતાનો આધાર એની સાથે જોડાયેલા જુદા જુદા ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ એટલે કે ઇલેક્ટ્રોન દાન કરનાર સમૂહ અને ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ એટલે કે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ અને ઇલેક્ટ્રોન દાન કરનાર સમૂહ, આ બંનેને આધારે કાર્બોક્સિલિક એસિડની સ્ટ્રેન્થ નક્કી થાય છે. So the strength of carboxylic acid is depend on two different group, electron donating group and electron withdrawing group. What will be the effect of electron donating group and what will be the effect of electron withdrawal group? Let's discuss. કાર્બોક્સિલિક એસિડ સાથે ઇલેક્ટ્રોન દાન કરનાર સમૂહ અથવા ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ શું અસર કરે છે એનો આપણે અભ્યાસ કરીએ. તો આપણે કાર્બોક્સિલિક એસિડ, સ્ટ્રેન્થ ઓફ કાર્બોક્સિલિક એસિડ, STRENGTH, સ્ટ્રેન્થ ઓફ કાર્બોક્સિલિક એસિડ, કાર્બોક્સિલિક એસિડની પ્રબળતાનો આધાર. એટલે અહીંયા લખું છું કાર્બોક્સિલિક એસિડ ની પ્રબળતા. તો કાર્બોક્સિલિક એસિડની પ્રબળતાનો આધાર એ બે ગ્રુપ ઉપર છે. ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ EDG એન્ડ ઇલેક્ટ્રોન વિડ્રોયલ ગ્રુપ EWG. ઇલેક્ટ્રોન દાન કરનાર સમૂહ અને ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ, આ બંનેની અસરને કારણે કાર્બોક્સિલિક એસિડની એસિડિકતામાં શું ફેર પડે છે એ આપણે બહુ સરસ રીતે સમજવાનું છે. આને રિલેટેડ જે નીટની અંદર એનો ઇન્ક્રીઝિંગ ઓર્ડર ઓફ કાર્બોક્સિલિક એસિડ ઓર ડિક્રીઝિંગ ઓર્ડર ઓફ કાર્બોક્સિલિક એસિડનો એક પ્રશ્ન લગભગ પૂછાય છે. એટલે જે નીટના સંદર્ભમાં આ ટોપિક બહુ જ અગત્યનો છે. એટલે બહુ શાંતિથી આ ટોપિકને તમે સમજવા પ્રયત્ન કરજો. તો ફર્સ્ટ વી વિલ સી ઇફ electron donating group is attached to carboxylic acid and what will be the strength of carboxylic acid. So let's discuss. Electron donating group એટલે ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ છે, એટલે ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે, એ કોણ છે પહેલા તો એ સમજવું પડે. તો જનરલી આલ્કાઇલ ઇઝ ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ. ધન પ્રેરક અસર ધરાવે છે, પોઝિટિવ ઇન્ડક્ટિવ ઇફેક્ટ ધરાવે છે આલ્કાઇલ ગ્રુપ. એટલે જો કાર્બોક્સિલિક એસિડ સાથે આલ્કાઇલ ગ્રુપ એટેચ હોય તો આલ્કાઇલ ગ્રુપ ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ છે, તો એને કારણે કાર્બોક્સિલિક એસિડ ઉપર શું અસર થાય બહુ જ અગત્યનું છે. what will be the effect of carboxylic acid, effect on carboxylic acid if electron donating group is attached to carboxylic acid. So we will see first the increasing order of alkyl group. Increasing order of alkyl group. So increasing order of alkyl group, increasing order of alkyl group. This is plus inductive effect.
ઇન્ક્રીઝિંગ ઓર્ડર ઓફ પ્લસ ઇન્ડક્ટિવ ઇફેક્ટ ઇઝ વોટ? ધન પ્રેરક અસરની ચડિયાતી ક્રમ કયો છે? તો ઇફ વી આર હેવિંગ મિથાઇલ CH3 is less positive inductive effect, then CH3CH2 is less than CH3 twice, CH is less than CH3 thrice, C is less than phenyl. આ ઇન્ક્રીઝિંગ પોઝિટિવ ઇન્ડક્ટિવ ઇફેક્ટનો ઇન્ક્રીઝિંગ ઓર્ડર છે, આ અગત્યનું છે. હવે આપણે એવું સમજીએ કે જો કાર્બોક્સિલિક એસિડ સાથે ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ એટેચ હોય તો શું થાય? આ એરો છે એ ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ, અહીંયા EDG લખું છું. તો શું થાય? અહીંયા બુકમાં H બતાવ્યો નથી, પણ હું અહીંયા તમને H બતાવું છું સમજાવવા માટે. હવે ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ છે એ કાર્બોક્સિલિક સાથે એટેચ થયેલો ઇલેક્ટ્રોન ડોનેટ થાય, એટલે ઇલેક્ટ્રોન ડોનેટ થાય કાર્બન ઉપર, એટલે કાર્બનનો નેગેટિવ ચાર્જ ઇન્ક્રીઝ થાય. કાર્બનનો નેગેટિવ ચાર્જ ઇન્ક્રીઝ થાય, એ ઇન્ક્રીઝ થતો નેગેટિવ ચાર્જ ક્યાં પહોંચે? ઓક્સિજન ઉપર નેગેટિવ ચાર્જ પહોંચે. આ ઓક્સિજનની નેગેટિવિટી ઇન્ક્રીઝ થાય એટલે હાઇડ્રોજન પ્લસ છે, હાઇડ્રોજન પ્લસ ને આ સ્ટ્રોંગલી પોતાની તરફ એટેચ કરે, એટલે OH ગ્રુપમાં રહેલો H છે એ O સાથે સ્ટ્રોંગલી એટેચ થાય, અને સ્ટ્રોંગલી એટેચ થાય એટલે H ને અહીંથી મુક્ત કરવો, ટુ રિલીઝ H ફ્રોમ OH is become difficult because O having the strong attractive effect due to negative charge. If H is not easily released, જો H સરળતાથી મુક્ત ન થાય તો એસિડિકતા ઘટે, H સરળતાથી મુક્ત થાય તો એસિડિકતા વધે. એટલે જેમ આ ઇન્ડક્ટિવ ઇફેક્ટ ઇન્ક્રીઝ થાય એમ કાર્બોક્સિલિક એસિડની એસિડિકતા ઘટશે, કારણ કે આ એટ્રેક્ટ કરે વધારે સ્ટ્રોંગલી. જેમ આ આલ્કાઇલ ગ્રુપ ઇન્ક્રીઝ થાય એમ ઇન્ડક્ટિવ પોઝિટિવ ગ્રુપ ઇફેક્ટ ઇન્ક્રીઝ થાય, એટલે ઓક્સિજન છે એને H સાથે વધારે એટ્રેક્શન થાય, એટલે H રિલીઝ ન થાય, અને H રિલીઝ ન થાય એટલે શું થાય? તો કે એસિડિકતા ઘટતી જાય. એટલે અહીંયા જે ઓર્ડર આપ્યો છે એની કરતા ઓપોઝિટ ઓર્ડર આપણે કાર્બોક્સિલિક એસિડમાં લખવાનો. સમજજો, આ પોઝિટિવ ઇન્ડક્ટિવ ઇફેક્ટનો ઇન્ક્રીઝિંગ ઓર્ડર છે. જેમ પોઝિટિવ ઇન્ડક્ટિવ ઇફેક્ટ ઇન્ક્રીઝ થાય એમ કાર્બોક્સિલિક એસિડની એસિડિસિટી ડિક્રીઝ થાય. એટલે અહીંયા જ્યાં CH3 છે એ બધા એમનેમ રાખવાના, અને એની સાથે આપણે એના એક્ઝામ્પલમાં COOH મૂકતું જવાનું. એટલે હું લખું છું CH3COOH is strongest carboxylic acid compared to all this inductive effect. Then CH3CH2COH, CH3 twice, CHCOH, CH3 thrice, COH, and benzoic acid. આમાં સમજવાનું છે ઈ કે આ ઇન્ક્રીઝ થાય એટલે ઇલેક્ટ્રોન ફ્લો વધે, એટલે H નું એટ્રેક્શન વધે, એટલે એસિડ વીક થાય. એટલે જેટલા ઓછા આલ્કાઇલ ગ્રુપ છે એ કાર્બોક્સિલિક એસિડ સાથે એટેચ હોય એમ એની સ્ટ્રોંગનેસ વધારે, અને વધારે આલ્કાઇલ ગ્રુપ એટેચ થાય એટલે વધારે ઇલેક્ટ્રોન ફ્લો થાય, એટલે H વધારે સ્ટ્રોંગલી એટેચ થાય એટલે H ઝડપથી મુક્ત ન થાય,
એટલે એસિડિકતા ઘટે. એટલે આનો જે ઓર્ડર છે એની કરતા ઓપોઝિટ ઓર્ડર એસિડ સ્ટ્રેન્થનો કાર્બોક્સિલિક એસિડનો આવે, સમજજો. એટલે આમાં જે ઇન્ક્રીઝિંગ ઓર્ડર છે એ પોઝિટિવ ઇન્ડક્ટિવ ઇફેક્ટની છે, અને એ જ પોઝિટિવ જેમ ઇન્ડક્ટિવ ઇફેક્ટ ઇન્ક્રીઝ થાય એમ એસિડિટી ઓફ કાર્બોક્સિલિક એસિડ ડિક્રીઝ થાય. એટલે આમાં જે ઇન્ક્રીઝિંગ ઓર્ડર છે એ આમાં કાર્બોક્સિલિક એસિડમાં ઓપોઝિટ ડિક્રીઝિંગ ઓર્ડર આવે. બરોબર સમજજો. તો આપણે એક ટોપિક સમજ્યા કે ઇફ ઇન્ડક્ટિવ પોઝિટિવ ઇફેક્ટ alkyl group is attached to carboxylic acid means electron donating group attached to carboxylic acid, then negative charge on carbon will increase, will transfer to negative charge on oxygen, oxygen's negativity increase, then positive hydrogen will strongly attach to oxygen, so it will difficult to release H from the carboxylic acid. If it is difficult to release the H from the carboxylic acid, then acidic strength will decrease. Clear? Now we will discuss electron withdrawal group attached to carboxylic acid. Opposite effect will be done. As electron withdrawal group increase, acidity of carboxylic acid will increase definitely. So now another topic, it is same continue topic. So now we will have electron withdrawal group attaching with carboxylic acid. Carboxylic acid, I am writing over here H. It is not shown in O is minus, H is plus. Electron withdrawal group means electron will withdraw by the group. Electron withdrawal group, electron આકર્ષક સમૂહ. જો કાર્બોક્સિલિક એસિડ સાથે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ એટેચ હોય તો શું થાય? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. તો શું થશે કે ઇલેક્ટ્રોન will transfer from carbon to electron withdrawal group. This is the sequence of electron which is withdrawn by the electron withdrawal group. So negative charge of oxygen will decrease because electrons are transferring from oxygen to electron withdrawal group. If negative charge of oxygen will decrease, then attraction of hydrogen to oxygen will decrease. Negative charge ઓક્સિજનનો ઘટતો જાય એમ હાઇડ્રોજનનું ઓક્સિજન સાથે આકર્ષણ ઘટતું જાય, એટલે હાઇડ્રોજન ઇઝીલી છે એ રિમૂવ થાય. હાઇડ્રોજન ઇઝીલી રિમૂવ થશે એટલે કાર્બોક્સિલિક એસિડની સ્ટ્રેન્થ